જો જમવામાં કાઠિયાવાડી સ્ટાઇલ આ ભરેલા મરચા મળી જાય તો તમને શાકની જરૂર પણ નથી રહેતી. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા મરચા. માત્ર મસાલો બનાવવાની જ ખૂબી છે. એકદમ સરળ રીતે અને ટેસ્ટી બનીને તૈયાર થશે. ચાલો ફ્રેન્ડ્સ, મરચા બનાવવાનું શરૂ કરીએ. જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઝ જોવી ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. મરચાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે અહીંયા સિંગદાણા લઈ લેશું. મેં અહીંયા કાચા જ સિંગદાણાનો ઉપયોગ કરેલો છે. તમે શેકીને પણ લઈ શકો. ત્યારબાદ અહીંયા હું સેવ ઉમેરી દઈશ. મેં અહીંયા સેવ લીધેલી છે. તમે કોઈ પણ ફરસાણ અથવા ગાંઠિયા ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે બધું સરસ રીતે એકદમ પીસી લેવાનું છે. દરદરું પીસવાનું છે. એકદમ પીસીને તૈયાર નથી કરવાનું. તમે જોઈ શકો છો આ રીતે દરદરો પાવડર થાય એ રીતે આપણે પીસવાનું છે. એકદમ સરસ ગ્રાઇન્ડ થાય એવું નથી પીસવાનું. અહીંયા તમારે આવું દરદરું પીસશો તો એનો સ્વાદ ખૂબ સરસ આવશે. ત્યારબાદ એક મોટા વાસણમાં આપણે કાઢી લઈશું. અહીંયા એક મોટી ચમચી જેટલો મેં અહીંયા ચણાનો લોટ ઉમેરેલો છે. ચણાના લોટને તમે એમને પણ ઉમેરી શકો અને શેકીને પણ ઉમેરી શકો. ત્યારબાદ એક ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી હિંગ, નાની એવી ચમચી હિંગ ઉમેરી દઈશું. જો તમને ન ગમે તો સ્કીપ કરી શકાય. 1 ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર જો તમને ગળ્યાશ ગમતી હોય તો ગળ્યાશ અને ખારાશ આપણે નમક ઉમેરી દઈશું. ત્યારબાદ અહીંયા તમે વલિયારી ઉમેરવાનું ભૂલતા નહીં. વલિયારીથી ખૂબ સરસ સ્વાદ આવે છે. અને તેલ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. તેલનું પ્રમાણ માપ રાખવાનું છે કે વધારે ઉમેરવાનું નથી. વધારે ઉમેરી દેશો તો એકદમ સરસ છૂટો છૂટો મસાલો નહીં બને. અને આવી રીતે તમે જોઈ શકો બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે. ત્યારબાદ આ રીતે જો બહુ તીખા પણ ન આવી અને એવા ભાવનગરી મરચા આવે છે મોરા એવા, એ મરચાને આપણે લઈ લેવાના છે. આ રીતે એમાં કટ લગાવી અને અંદરથી જે બીજ છે એ બીજ કાઢી લેવાના છે. જો તમારે ત્યાં વધારે તીખાશ વાળું ખવાય તો તમે બીજ રાખી શકો. બાકી તમે આ રીતે કાઢી નાખશો તો મરચા એકદમ મોડા લાગશે. આ રીતે કટ લગાવી અને મરચા તૈયાર કરી લેવાના છે. અને આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ મરચામાં આપણે મસાલો ભરી દેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મસાલો ભરવાનો છે. જેટલો સમાય એ રીતે તમે ભરી શકો છો. આ રીતે આપણે બધા જ મરચાને મસાલો ભરી અને તૈયાર કરવાના છે. તો આપણે બધા જ મરચાને મસાલો ભરીને તૈયાર કરી લીધેલા છે. તમે જોઈ શકો છો. હવે આપણે મરચાને બાફી લેવાના છે. તો આ રીતે મેં એક મોટું વાસણ લઈ લીધેલું છે અને એમાં આપણે એક મોટો ગ્લાસ પાણી ઉમેરી દઈશું. ત્યારબાદ આવી રીતે ચાયણી અથવા જારી રાખી અને એમાં આપણે મરચા ઉમેરી દેવાના છે. બધા જ મરચા આવી રીતે ગોઠવી અને બાફી લેવાના છે. તમે જોઈ શકો છો આપણે બધા જ મરચા બાફવા માટે રાખી દીધેલા છે. જો આ પ્રોસેસ તમે સ્ટીમરમાં પણ કરી શકો છો અને ડાયરેક્ટ વઘારવા હોય તો પણ વઘારી શકાય, પરંતુ આવી રીતે કરશો તો ખૂબ સરસ બનીને તૈયાર થશે. હવે આપણે આપણા મરચા બાફાઈને તૈયાર થઈ ગયા છે. તો તમે ચેક કરી લેશો કે બરાબર બફાઈ ગયા છે, મસાલો અંદર કૂક થઈ ગયો છે કે કેમ. ત્યારબાદ હવે આપણે એક પેન લઈ લેશું. પેનમાં મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે જે ઘરમાં ખાતા હોય એ તેલ લઈ શકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી દેશું. રાઈ સાંતળી જાય એટલે એમાં જીરું ઉમેરી દેવાનું છે. અને પછી ગેસની ફ્લેમ ધીમી કરી અને તલ ઉમેરવાના છે. મેં અહીંયા સફેદ તલ ઉમેરેલા છે. જો તમને ન ગમે તો સ્કીપ કરી શકાય. ત્યારબાદ આપણે બધા જ મરચા જે બાફીને રાખેલા છે એ મરચા ઉમેરી દઈશું અને સરસ રીતે થોડીક વાર સાંતળી લેશું કે ઉપરની જે ચીમકી પડે છે એ ચીમકી પડી જશે ત્યાં સુધી તમારે સાંતળવાના છે. આ રીતે ચલાવતા રહેશો એટલે ઉપર તમારી અલગ ચીમકી પડી જશે. એ ચીમકી પડે ત્યાં સુધી તમારે સાંતળવાના છે. તો આપણા મરચા બનીને તૈયાર થઈ ગયા છે. બન્યા છે ને ખૂબ જ ટેસ્ટી, એકદમ સરળ અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સ્વાદિષ્ટ લાગી રહ્યા છે. આ રીતના મરચા તમે પણ બનાવો. ગેરંટી છે મારી કે તમને શાકની જરૂર પણ નહીં રહે. ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. રેસીપી જરા પણ ગમી હોય તો કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયો જરૂરથી શેર કરજો. હું પૂજા થાનકી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે. Thank you for watching.